Good morning all of you. Into the previous lecture we will discuss about union. What is union? How union can work. बराबर. In this video lecture we will discuss about difference between structure and union. Okay. Let's see. Structure. In the structure each members hold separately storage location. Structure ની અંદર શું હોય છે કે બધા અલગ અલગ મેમ્બર્સ છે બધાને સ્પેસિફિક સ્ટોરેજ લોકેશન આપેલું છે. બધા પાસે અલગ અલગ લોકેશન છે. બધા મેમરીની અંદર બધા અલગ અલગ સેપરેટલી સ્ટોર થયેલા છે. જ્યારે યુનિયનની અંદર શું છે, ઇન ધ યુનિયન ઇચ મેમ્બર્સ હોલ્ડ સેમ સ્ટોરેજ લોકેશન. બધા મેમ્બર છે એક જ લોકેશન ઉપર સ્ટોર કરેલા હશે. બરાબર. ઇન સ્ટ્રક્ચર each member has its own storage location in memory, so there is not required maximum size location. બધા જે મેમ્બર્સ છે બધાની પોતપોતાની અલગ અલગ સ્ટોરેજ લોકેશન હશે, એટલે એમના માટે મેક્સિમમ સાઇઝના લોકેશનની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. બધા પાસે નાનું નાનું પોતાનું સ્ટોરેજ હશે. બરાબર. જ્યારે સ્ટ્રક્ચરની અંદર શું છે, ઇન યુનિયન large size member occupies in memory and all member use this location, so at a time one member can access. યુનિયન ની અંદર શું હશે કે આખો એક હોલ હશે ને બધા મેમ્બર એમની અંદર રહેતા હશે. જ્યારે સ્ટ્રક્ચરની અંદર શું હશે, સ્ટ્રક્ચરની અંદર આખી એક સોસાયટી હશે, બધાના પોતાના અલગ અલગ મકાન હશે. બરાબર. સમજો છો તમે હું શું કહેવા માંગુ છું કે સ્ટ્રક્ચરની અંદર જેટલા પણ મેમ્બર છે બધા પાસે પોતપોતાની અલગ અલગ સ્ટોરેજ સ્પેસ છે. જ્યારે યુનિયનની અંદર એક જે મોટામાં મોટી સાઇઝવાળો જે મેમ્બર છે એ બધા મેમ્બરને પોતાની સાથે સાચવીને રાખે છે. બરાબર. ધ સ્ટ્રક્ચર યુઝ સ્ટ્રક્ટ કીવર્ડ. સ્ટ્રક્ચર જ્યારે આપણે ડિક્લેર કરીએ ત્યારે એમના માટે સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ થાય છે. જ્યારે ધ યુનિયન યુઝ યુનિયન કીવર્ડ. યુનિયન જ્યારે આપણે ડિક્લેર કરીએ ત્યારે એમના માટે યુનિયન કીવર્ડનો યુઝ થાય છે. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે, સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ કરેલો છે. સ્ટ્રક્ચરનું નેમ ઇન્ટુ બ્રેકેટ ડેટા ટાઈપ એન્ડ વેરિયેબલ નેમ બ્રેકેટ ઓવર એન્ડ સેમિકોલન. અહીંયા યુનિયનની અંદર કેવી રીતે સિન્ટેક્સ છે તો યુનિયન નેમ બ્રેકેટ સ્ટાર્ટ ડેટા ટાઈપ વેરિયેબલ નેમ એન્ડ બ્રેકેટ ઓવર. જો બેની સિન્ટેક્સ સેમ જ છે, જસ્ટ આગળ જે કીવર્ડ યુઝ થાય છે. સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ થશે, જ્યારે યુનિયનની અંદર યુનિયન કીવર્ડનો યુઝ થશે. ત્યાર પછી નેક્સ્ટ વન એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો. બેની અંદર ખાલી કીવર્ડનો જ ડિફરન્સ છે, બાકી સેમ છે. બરાબર. તો આ રીતે તમે સ્ટ્રક્ચર અને યુનિયનનો યુઝ કરી શકો છો. બે વચ્ચે ડિફરન્સ જસ્ટ મેમરી અલોકેશનનો છે, બીજો કોઈ પણ જાતનો ડિફરન્સ છે નહીં. બરાબર. સિન્ટેક્સ પણ સેમ જ છે. તો આ રીતે અહીંયા આપણું 4th યુનિટ ઓવર થાય છે. બરાબર. 5th યુનિટ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું. ઓકે.